હેલો એવરીવન, આજે આપણે બનાવીશું દાળ ઢોકળી. તો એના માટે હું તુવેરની દાળ લઈ લીધી છે. તો એને 3-4 વખત ધોઈ લઈશું. તો દાળ ધોઈને લઈ લીધી છે. હવે એમાં સિંગદાણા નાખીને એનું ઢાંકણ બંધ કરી એને 2-3 સીટી થાય ત્યાં સુધી આપણે બાફી લઈશું. તો હવે આપણી દાળ બફાઈ ગઈ છે. હું 3 સીટી થવા દીધી છે એને. અને હવે તમે આમાં ગ્રાઇન્ડર તમારે ચલાવવું તો ચલાવી લેવાનું. તો આ રીતે ચમચાથી આમ જ મેશ કરી લેવાનું ને તો બી થઈ જશે. હવે એમાં પાણી નાખીશું. દાળ ઢોકળી બનાવવાની છે તો આમાં દાળ એકદમ પાતળી જોશે. તમે ઢોકળી નાખશો એટલે પછી જાડી થઈ જશે. તો દાળને આપણે એકદમ પાતળી રાખવાની છે. હજુ આપણે એમાં પાણી ઉમેરીશું. તો મને ગ્રાઇન્ડર ફેરવા જો લાગે તો હું ગ્રાઇન્ડર આમાં ફેરવી લીધું છે. જુઓ તમે, એકદમ પાતળી દાળ જોશે. જુઓ આ રીતે. હવે ગેસની ફ્લેમ ઓન કરી લઈએ. હવે આમાં મસાલા નાખીશું બધા. તો પહેલા આપણે આદુ, લીલા મરચાં અને ટામેટા નાખીશું. હું આદુ, ટામેટા અને લીલા મરચાં નાખી લીધા છે. હવે એમાં હળદર નાખીશું. હવે ધાણા જીરું નાખીશું. હવે ગરમ મસાલો નાખીશું. હવે આમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે મિક્સ કરી લઈએ બધું બરાબર. બધું મિક્સ થઈ ગયું છે. હવે એને ઉકળવા દઈશું. ઉકળી જાય પછી આપણે એનો વઘાર કરીશું. તો હમણાં ઉકળવા દઈએ એને. તો આપણી દાળ હવે ઉકળી ગઈ છે. તો હવે એમાં વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે હું નાનું પેન લઈ લીધું છે. તમારી પાસે કોઈ વઘાર્યું હોય તો એ તમે લઈ શકો છો. તો હવે એમાં થોડું તેલ નાખીશું. થોડું હમણાં નાખીશું, થોડું પછી નાખીશું. એટલે હવે તેલને ગરમ થવા દઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે એમાં રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય પછી એમાં જીરું નાખીશું. અને હવે એમાં મેથી દાણા, લવિંગ, સૂકા લાલ મરચાં, તજ અને તમાલપત્ર નાખીશું. અને શેકા દઈશું બરાબર. શેકાઈ ગયું છે આપણું મસાલા. તો હવે એમાં તેલ નાખીશું. હવે લાલ મરચું પાવડર નાખીશું. હવે દાળમાં વેડી દઈશું આપણે. દાળને હલાઈ લઈએ બરાબર. હવે દાળને ઉકળવા દઈએ. દાળ આપણી ઉકળી ગઈ છે. હવે એમાં લીંબુનો રસ નાખીશું. તમે જે રીતે ખાટું ખાતા હોય એ રીતે નાખવાનો. હવે એમાં ગોળ નાખીશું. તો તમને જે ખાટું મીઠું ભાવતું હોય એ પ્રમાણે નાખવાનું લીંબુ અને ગોળ. હવે આને ઉકળવા દઈએ. ગોળ ઓગળી જાય. દાળ ઉકળે છે તો ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી દઈએ. હવે આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ. તો એના માટે હું ઘઉંનો લોટ લીધો છે. જે આપણે રોજ રોટલી કરતા હોય એ જ લેવાનો છે. હવે આમાં આપણે મીઠું નાખીશું. ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર, જીરું, તલ નાખીશું. લીલા ધાણા પણ હું નાખી દીધા છે. તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો.
અજમો નાખીશું. હવે તેલ નાખીશું. હવે બધું મિક્સ કરી લઈએ અને સોફ્ટ ડો બનાવીને આપણે તૈયાર કરીશું. તો એમાં જરૂર મુજબ થોડું થોડું પાણી વેરતા જવાનું અને એનો સોફ્ટ ડો બાંધી લઈશું આપણે. તો હું ડો બાંધીને તમને બતાવું. તો જો આપણો ડો રેડી છે. હવે તો તમને જે રીતે સોફ્ટ જોઈએ એ રીતે લઈ લેવાનું. તો જુઓ, હવે એને ભીના કપડાથી ઢાંકીને આપણે 10-15 મિનિટ રેસ્ટ કરવા દઈશું. તો 10-15 મિનિટ સુધી રહેવા દઈએ આપણે. આપણી દાળ પણ રેડી છે. હવે તો હવે એમાં ઢોકળી નાખવાની રહેશે ખાલી, અને લીલા ધાણા છેલ્લે. ઓકે, તો હવે આપણે ઢોકળી બનાવી લઈએ. તો આપણે 10-15 મિનિટ લોટ રેસ્ટ થવા મૂક્યો તો થઈ ગયો છે. હવે ઢોકળી બનાવી લઈએ. જો આ રોટલી બની ગઈ છે આપણી ઢોકળીમાં. તો એને બહુ પાતળી નહીં, બહુ જાડી નહીં, એવી રાખવાની, મીડિયમ. હવે એને તમને જેવા પીસ ગમે એવા પીસમાં કટ કરી લઈશું આપણે. તો તમને જેવા પીસ નાના મોટા જેવા રાખવા એવા રાખવા. તો હું ચોરસ જ કાપીશ. તો હવે એક પ્લેટમાં સાઈડમાં મૂકી દઈએ આપણે. તો જો આ દાળ ઉકળવા મૂકી છે. દાળ ઉકળી જાય પછી જ એમાં આપણે ઢોકળી નાખીશું. તો દાળને ઉકળવા દઈએ પહેલા. ત્યાં સુધી આપણે બધી ઢોકળી બની લઈએ. જો આપણી દાળ ઉકળી ગઈ છે. હવે એમાં એક એક કરીને ઢોકળી નાખીશું આપણે બધી. એક એક નાખશો તો છૂટી રહેશે ને, તો બધી એકી સાથે નાખી દેશો તો લોચો થઈ જશે બધું. દાળ ઉકળતી હોય તો જ નાખવાનું. આ રીતે આપણે બધી નાખી લઈશું. તો જો આપણી બધી ઢોકળી નખાઈ ગઈ છે. હવે આમાં લીલા ધાણા નાખીશું અને પછી ઢાંકણ ઢાંકીને 2 સીટી થાય ત્યાં સુધી આપણે એને ચડવી લઈશું. તો જુઓ, હું લીલા ધાણા નાખી દીધા છે. હવે મિક્સ કરી લઈએ બરાબર. હવે ઢાંકણ ઢાંકી દઈએ એનું. 2 સીટી પડે ત્યાં સુધી આપણે એને ચડાવીશું.